ટુ માય વિડીયો. મારા નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. જય માતાજી, જય દ્વારકાધીશ. મિત્રો, બ્લોગની શરૂઆત આપણે આજથી કરી છે અને અત્યારે હું હાલમાં તો કામેથી ઘરે આવ્યો હું. હજી તો હાલે જ આવ્યો હું ઘરે કામેથી ઘરે. આપણો વે તમે જો ખાલી જો કોટ પહેલે ઘરે આવ્યો હું. બાઇક મારા ભાઈની બાઇક પડી છે અને ભાઈ બધા અંદર હશે. અરે રે કોઈ નથી. ઓહો, મારી મમ્મી અત્યારે કામ ચાલુ હોય એનું વ્રત કામ કરે છે. અહીંયા આપણો ભત્રીજો હું તો જોવો ખાલી તમે. તો મિત્રો, સૌથી પહેલાં આપણે નાહી લઈ અને પછી થોડું ખાવાનું બાકી તો ખાઈ લઈ, નાહી લઈ અને બ્લોગમાં કન્ટિન્યુ બનાવીએ. બ્લોગ સારો લાગે લાઈક એન્ડ કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું. ચાલો, સૌથી પહેલાં તો આપણે નાહી લઈ અને ખાઈ લઈ. અને આ મારી મમ્મી શું કહે માં? ઠંડી પડે. હા, ઠંડી પડે એમ ને. ચાલો મિત્રો, સૌથી પહેલાં આપણે નાહી લઈ, ખાઈ લઈ, પછી બ્લોગમાં મળી. અને બ્લોગ સારો લાગે તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો ફાઇનલી તમારા ભાઈએ ખાઈ તો લીધું છે અને સૌથી પહેલાં તો આપણે પાણી ગરમ પણ કરવું પડશે, કારણ કે નાહવાનું બાકી છે. એટલે અહીંયા જો પાણી ગરમ કરવા નાખી બળતું બધું કરવું પડશે ભાઈ. બધું હાથે કરવાનું થાય. જો તમે ખાલી પાણી ગરમ છે પણ થોડું પાણી ગરમ થાય. જો ખાલી હજી તો પાણી બોલવું જોઈએ. આમ બારો કાઢ ત્યાં સુધી પાણી ગરમ કરવાનું. તો સૌથી પહેલાં તો આપણે કહેવાય ને કે બધું બર્તન બધા લઈ લઈએ અહીંયાથી. બધું કરવું પડશે ને ભાઈ. બધા કરે વાર ક્યાં કાંઈ મેળ ન આવે. સૌથી પહેલાં નીચે ઉતારી લઈએ. સમજો ખાલી. હવે અંદર નાખી બળતું કરવું પડશે ભાઈ. બળતું કરી નહીં તો મિત્રો, સૌથી પહેલાં તો હું બળતું કરું, કારણ કે મારો મેણિયા કેટલી બધી મહેનત કર્યા પછી આપણું બળતું થઈ ગયું. તમે જોવો ખાલી કેટલી બધી મહેનત કરી ભાઈ. આજ 12 વાગ્યાની મહેનત કરીને ત્યારે આપણું કામ બળતું થયું હોય ભાઈ. બીજાના કામ આપણે નહીં થાય. આજ બીજાનું કામ આપણે હાથે કર્યું ભાઈ. ભામું તો લાગ્યું થઈ તો ગયું બળતું. તમે જોવો ખાલી ભાઈ. હજી પણ બળતું જ કરવું રહ્યો. આવા નવા 2 કરા ગરમ થશે ત્યારે તમારો ભાઈ ના જેવો થશે. કારણ કે તે રાતની ઠંડી, ત્યારે ઠંડીની સિઝનની ઠંડી એવી પડે રહી અલગ જ લેવલની કે વાત મૂકી દો ભાઈ. હું જો ખાલી હવે આ એક ગરમ થશે અને પછી હજી એક ગરમ કરવાનું હોય આપણે. ત્યાં નાસું અને પછી હું હવે એક ગરમ કરીને નાસું અને નાહી લઈ પછી અને મતલબ ત્યાં સુધી એક ગરમ કરવા મૂકશું. એ ગરમ થાય એટલે પછી આપણે વળી પાછા અહીંયાથી લઈ જાઉં. નવા જઈને પાછા નાહી અને પાછા મૂકી દઈશું. પછી વળી આપણે વાને જ રાતના કાલ રાતના નાવાનું થઈ. આવી જિંદગી છે કાંક આપણે ભાઈ. રોજ સવારના કામે જવાનું કરીને દુકાનમાં અને સાંજે આવીને પાછા આવી રીતના પાણી ગરમ કરવાનું અને પાછું નાહવાનું, પાછું સૂઈ જવાનું, પાછું સવાર પડે એટલે વળી પાછું કરિયાણા દુકાનમાં કામ કરવાનું. આ અમારું કામ છે ભાઈ. તો મિત્રો, હજી હપ્તું ન હવે ભાઈ. મિત્રો, સૌથી પહેલાં તો હું થોડુંક પાણી ગરમ થઈ જાય એટલે નાહી લઉં અને પાછું પાણી ગરમ કરવા રાખી દઈશ ને પાછો નાહી બાઈને ફ્રેશ થઈ પછી તમને મળું. અને મિત્રો, નવો મતલબ પહેલો બ્લોગ છે એટલે થોડોક સપોર્ટ કરજો. મતલબ આપણો પહેલો બ્લોગ છે એટલે થોડોક સપોર્ટ કરજો. તમારા ભાઈને પણ બ્લોગ બનાવવાની મજા આવશે. હાલો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો, તમારા ભાઈ નાહી બાઈને ફ્રેશ થઈ ગયો હું અને રાતના ભાઈબંધનો ફોન આવ્યો ને રાત્રે 2 કોમેડી વિડીયો બનાવવા જવાના છે. તો સૌથી પહેલાં તો આપણે આપણું માઇક લઈ લીધું છે. સૌથી પહેલાં તો આપણે ભાઈબંધ છે અમે જઈ અને 2 કોમેડી વિડીયો પણ બનાવવાના છે. એટલા માટે આપણું જો અહીંયા પાડોશી આવ્યો જોઈ લો ખાલી. આ મારો ભાઈ વસંત, આ મારો પાડોશી ભાઈ. ચાલો મિત્રો, સૌથી પહેલાં આપણે જે ભાઈબંધ કરીને જે આપણે ભાઈબંધ વાટ જોઈને બેઠા છે અને આમાં આપણે માઇક લીધું ભાઈ. 4000નો ખર્ચો કર્યો છે. કાંઈ પણ હજી એક વિડીયો નથી બનાવ્યો એટલે હવે આનો યુઝ પણ કરીએ હવે કોમેડી વિડીયો બનાવવા માટે. હાલો સૌથી પહેલાં આપણે જઈએ ભાઈબંધ કરીને. 2 ભાઈ છે એના કારણે જઈને અને આપણે કોમેડી વિડીયોનું તો વિચારી વિડીયો બનાવી. હાલો વિડીયોમાં કન્ટિન્યુ બનાવીજો, મજા આવશે. ફાઇનલી મિત્રો, મારા દિલુભા આવી ગયા અને બે જઈ રહ્યા દિનેશભાઈ કને અને અમારા ત્રણે જઈને પાછા કોમેડી વિડીયો બનાવવા માટે. એ જો ખાલી અત્યારે આમ જાય અડધી રાતે ભાઈ. તમારા માટે વિડીયો બનાવવા માટે અડધી રાતે જઈએ. અડધી રાતે લાઈક કરવાનું અપલોડ નથી. દિલુભા તમે કાંઈક કહી દો. હા, જય માતાજી, જય મેરડીમાં. કહી દો હજી કાંઈક કહેવો એટલે મજા આવે.
અમે જઈએ છીએ વિડીયો બનાવવા. હરેશભાઈ અમારા ભેગા છે, ગિરીશભાઈ. જો વિડીયો ચાલે બધું ભાઈ ભૂલી જાય. હા ભૂલાઈ જાય છે. તો ટાટ એવી છે ને, કડકડતી ઠંડી છે, એના લીધે બધું ભૂલાઈ જાય. પણ હાલો અમારે એક હજી પાર્ટનર છે ને જઈએ ને જઈએ પછી આપણે જે વિડીયો કાર્યક્રમ છે એ ચાલુ કરશું. હાલો વિડીયોમાં કન્ટિન્યુ બનાવજો, મજા આવે. ચાલી મિત્રો આપણે ત્રીજા પાર્ટનર કરીને આવી ગયા. તમે જો ખાલી આપણો પાર્ટનર. ઓહો કેમ છે ભાઈ? હા અમારા ભાઈ ખાસ કલાકાર હે. આ અમારા જેટલા પણ અમે કોમેડી વિડીયો બનાવીને આ બધાનો ભાઈ આ બધો વિચાર ધારો બધો આનો હે. બધો એટલે બધો. કેમ બાકી મજા ને? હે તમે જો ખાલી શરીર ભરી જો કાંઈ ઘટે હવે કાંઈ ના ઘટે ભાઈ. આખો દી માં ગઈ આખો દી. હાલો સૌથી પહેલા મિત્રો આપણે હજી વિચારી નહીં માવા કરતા કેમ્પિંગમાં તો પિચકારી મારવા. હા જોઈ લે કાંઈ ઘટે નહીં. 5 હાથ પૂરો હે ભાઈ, જોઈ લો ખાલી. હાલો સૌથી પહેલા મિત્રો આપણે જે વિડીયો બનાવવાના એ વિચારી લઈએ અને પછી કેરેક્ટરમાં હું વિડીયો બનાવી લઈએ પછી તમને મળીએ. મિત્રો અમે સુખનો સૂરજ ઉગાડવા માટે રાતે હાલીને જઈ રહ્યા વિડીયો બનાવવા માટે. અને અત્યારે તમે જો અમારા બે ભાઈઓ તૈયારી કાંઈ ઘટે નહીં જો આમાં. કાંઈ ના ઘટે. હા અત્યારે જે અમારું લોકેશન છે જે અમારા વિડીયો ઉતારવાનો કોમેડી અહીંયા જઈ રહ્યા ત્રણે ભેરા હાલીને જઈ રહ્યા ભાઈ. મુંડામાં તો ત્રણે આવી અમે છે નહીં. આ જો અમારા ભાઈ આમાં કાંઈ ઘટે નહીં. આ કે 5 હાથ પૂરો હે એટલે મોંડામાં નથી મેળાવતો મોંડામાં. ચાલો મિત્રો આપણે જે લોકેશન છે એમાં જઈએ પાછું તમને મળશું. ફાઇનલી આપણે આપણી લોકેશને આવી ગયા. અમારા ભાઈ દિલુભાઈ ચાય મંગાવી લીધી છે. જો ચાય બનાવી રહી અત્યારે પેલા ચાય પીધું અને પછી અમારા કોમેન્ટ કન્ટેન્ટ બનાવવાનું છે. ફાઇનલી મિત્રો આપણા એક વિડીયોની શૂટિંગ તો થઈ ગઈ છે અને હવે બીજા વિડીયો વિચારી રહ્યા કયા કયા બનાવવા. આ વિડીયોમાં તો એટલું ભાઈ હતું નવા અમુક વાત અને ભાઈ દાદાજી આ બેને જેવું દાંત આવે. એક વિડીયો બની ગયો હોય અને હવે બીજા વિડીયો વિચારી રહ્યા કયા કયા બનાવે કન્ટિન્યુ બનાવી. મિત્રો આપણી જે શૂટિંગ કરવા ગયા હતા જે કોમેડી વિડીયો બની ગયા છે અને આપણે જે એક ઇન્સ્ટાગ્રામમાં હું તમારે મેન્શન કરી આપીશ, તમે જોઈ લેજો અને લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પાછા અમે નીકળી ગયા પાછા ઘરે જવું ખાલી. ભાઈ મોજમાં હે ભાઈ, કાંઈ ઘટે નહીં. પાછા ઘરે જઈ રહ્યા. હાલો મિત્રો મળશું ઘરે જઈને. તો ફાઇનલી આપણે વિડીયો શૂટિંગ કરીને આપણે ઘરે આવી ગયા છીએ અને ટાઈમની વાત કરું તો 12:45 થઈ ગઈ અને જોઈ પહેલાં સૌથી પહેલાં તો ઘરે બધા શું કરે લગભગ તો હોઈ ગયા લાગે બધા. જો ખાલી ભાઈ ઓહ બધા હોઈ ગયા. બસ મિત્રો આજના વિડીયોમાં આટલું જ. વિડીયો સારો લાગે તો લાઇક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું આપણે એક નવા લોંગ વિડીયો અંદર અને આશા કરું છું આજનો બ્લોગ તમને ગમ્યો હશે. હાલો મળશું નવા બ્લોગની અંદર. ત્યાં સુધી બધાને જય માતાજીની જય દ્વારકાધીશ. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.